આપણે જ્ઞાનને મેળવવાનું છે. આકાશ વ્યાપક છે છતાં અમાપ છે, એને માપી શકાય એવું નથી. જ્ઞાન પણ વ્યાપક છે, અમાપ છે. એમાં જેટલા આપણે ડૂબકી મારીશું, જેટલા આપણે અંદર જઈશું, એટલા આપણે એમાંથી મોતી લેવાના છે. આપણે એમાંથી જ્ઞાન મોતી લઈશું. આ અવધૂત ઉપાખ્યાનમાં પણ ગુરુની એક વાત કરવામાં આવી છે. આજની સંસ્કૃતિ, હું આવી રીતે મારા પૂર્વ વક્તા બેન શ્રી બહુ સરસ વાત સંસ્કૃતિની કરતા હતા. એ સંસ્કૃતિ ને સાચવવા માટે આજે તમે ભણો છો, આપણે બધા જ કમાઈએ છીએ, આપણે બધા જ વ્યવસાય કરીએ છીએ, આપણે સતત ને સતત સફળ થતા જઈએ છીએ. વિજ્ઞાન ટેકનોલોજી ખૂબ વિકાસ કર્યો છે. સરકાર પણ આપણે એ માટે ખૂબ સહયોગ આપે છે. આપણે ખૂબ આગળ વધી ગયા છીએ, ખૂબ આગળ. આજે પહેલાના જમાનામાં જે પૈસાની જે અછત હતી એ હવે ક્યાંય જોવા નથી મળતી. આજે સામાન્ય માણસનું જીવન ધોરણ પણ ખૂબ આગળ આવી ગયું છે. પણ આ તકે મારે કેવું બનશે કે ત્યાં અહીંયા આજે જેટલો પૈસો આવ્યો છે, જેટલું સુખ, જેટલી સગવડ, જેટલી શાયરી આવી છે, એની સામે મૂલ્યોનું સતત ને સતત પતન થઈ રહ્યું છે. ક્યાં છે મૂલ્યો આપણા? એ આ સંસ્કૃતિમાં છે. એવી પણ એક વાત છે કે જો સંસ્કૃતિની ધરોહર 4 વસ્તુ ઉપર રહેલી છે. એમાં એક છે સમાજ. આજના બાળકોને, આજના વિદ્યાર્થીઓને, આજના માનવને જો કેળવવો હશે તો આ 4 વસ્તુની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એક છે સમાજ. આપણે જાણીએ છીએ કે સંયુક્ત કુટુંબો હતા પહેલાના જમાનામાં. એમાં કુટુંબ ભાવનાને આજે ગુનો લાગી ગયો છે. સતત ને સતત લોકો વિભક્ત થઈ ગયા છે. સમષ્ટિમાંથી હવે વ્યક્તિ તરફ જઈ રહ્યા છે. સતત પહેલા તો એક મોટું કુટુંબ હતું, એમાંથી પતિ પત્ની અને એના બાળકો એક કુટુંબ આવ્યું. હવે માત્ર પતિ પત્ની, અને હવે તો ત્યાં સુધી આવે છે કે માત્ર એનું એક જ વ્યક્તિ. હું જ વાપરું, હું જ કમાઉં, હું જ જાણું અને હું જ માણું. આ એક ભાવના હતી. આ કુટુંબ ભાવનાની લાગણીનો લૂણો આપણી સંસ્કૃતિનું પતન કરી રહ્યો છે. એ ન થવા દેવું હોય તો આપણી પાસે શાસ્ત્રો છે. આપણે હજી એને બચાવી રાખ્યા છે. એની અંદર મૂલ્યો છે. એ જ વાત અર્થશાસ્ત્રના જ્ઞાતાઓએ પણ કરી છે. એ જ વાત ભર્તૃહરિએ કરી છે. તિસ્રો ગતય વિત્તસ્ય એક દાનમ ભોગો નાશ. પૈસાની 3 ગતિ છે. કા દાન આપો, કા ભોગો, અને નહીંતર નાશ થશે. યો ન દદાતિ ન ભૂતે કૃત્યા બધી ભવે. જે આપશે નહીં, ભોગવશે નહીં, એને આપણે ખબર છે. આપણે નોટબંધી વખતે જોયું, નદીઓમાં રૂપિયા ગણાય જતા. આપણે સાક્ષાત છે આ બધી વસ્તુ. આ પહેલી વસ્તુ છે કે જો સમાજ ભાવના, રાષ્ટ્ર ભાવના, સમાજની અંદર કાંઈ કરી છૂટવાની જો આપણામાં ભાવના નહીં હોય તો સંસ્કૃતિનું પતન થશે અને આજની પેઢીનામાં મૂલ્યોનું વાવેતર આપણે કરી દઈશું. બીજી વસ્તુ છે, પહેલી વસ્તુ છે સમાજ, બીજી વસ્તુ છે શિક્ષણ. પહેલાના જમાનામાં ગામડામાં ગાયોનું ધણ ચરાવવા ગોવાળ જતો. એના માટે ગામડાનો શબ્દ છે મેવાતી. મેવાતી ગાયોનું ધણ લઈને જાય, આખો દિવસ ચરાવે, સવારથી જાય સાંજ સુધી ગાયોને ત્યાં ચરાવે અને એને એક પ્રકારની તાલીમ આપે. ગાયોને આ બાજુ બેસાડવાની, આ બાજુ બેસાડવાની, ઊભી કરી બેસાડ, પાણી ખવડાવે, વગેરે વગેરે કરે. પણ જો એ મેવાતી નબળો હોય ને તો એ પશુનો માલિક, ગાયનો માલિક એના ધણમાં પોતાની ગાય ન હોય. આજે આપણે વિચાર કરીએ છીએ કે શિક્ષણના આંકડાઓ ખુલી ગયા છે. ગુરુકુળોની પરંપરા, સંસ્કૃતિ નાશ પામી છે અને શિક્ષણના આંકડા ખુલ્યા અને ત્યાં વિક્રય કરી રહેલા શિક્ષકો, મૂલ્યોનું પતન તરફ જઈ રહેલા શિક્ષકોને આપણે છાપાઓમાં વાંચીએ છીએ કેવા કેવા શિક્ષકોને હાથમાં ફૂલ જેવા બાળકો મા બાપ મૂકી દે છે અને એ શિક્ષકો એનો કેટલો દુરુપયોગ કરે છે. કેવળ ને કેવળ પૈસા માટે વેચાઈ રહેલું શિક્ષણ